જેતપુર શહેરના ગોંડલ દરવાજા વિસ્તારમાં કારખાનાના કેમિકલયુક્ત લાલ પાણીથી લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે। દરગાહની પાછળ આવેલી ઊંડી ગટરમાં ઉપરના વોરાવાડ વિસ્તારની જેપી ડાઇંગનું પાણી વર્ષોથી છોડવામાં આવી રહ્યું છે। તાજેતરમાં નાખવામાં આવેલા ગટર ભૂંગરા માત્ર 4 થી 5 દિવસમાં ભરાઈ જતા લાલ પાણી બજારમાં ફેલાઈ ગયું છે। ચિકાશ અને કેમિકલવાળા લાલ પાણીમાં લપસીને એક વૃદ્ધને હાથમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચતા હાલ સારવાર ચાલી રહી છે। સ્થાનિક લોકોની માંગ છે કે કારખાનાનું પાણી નગરપાલિકાની ભૂગર્ભ ગટરમાં છોડવાનું તાત્કાલિક બંધ કરાય। વારંવાર રજૂઆત છતાં તંત્ર મૌન છે। રિપોર્ટર સમીર ખાન બલોચ, જેતપુર। તમારું નામ? યોગેશભાઈ ચાવડા। તમારે શું સમસ્યા છે? સમસ્યા સાહેબ, આ ભૂગર્ભ ગટરવાળા લોકો આ કામગીરી કરવા આવ્યા એ પ્લસ આપણે એને કીધેલું કે ભાઈ આ ગટર છે કે ઉપરથી કારખાનાના પાણી આવે ભૂગર્ભ ગટરમાં તમારે નહીં અમાય, બરોબર? તો આ લોકોએ કારખાનાના જોઈન્ટ ભૂગર્ભ ગટરમાં દીધા, પ્લસ 7-8 દિવસ થયા એમને એમ કામ અધૂરું મેલીને વયા ગયા। અમે 2 ફેરો જાણ કરી કોન્ટ્રાક્ટરને કે ભાઈ તમે આવો। એના કારણે સાહેબ હાલતા મારા મમ્મી પડી ગયા, 2 હાથ ભાંગી ગયા, બરોબર? આવી આ નગરપાલિકાની બેદરકારી છે। અમે ત્યાં જાણ કર્યા છતાં આ લોકો કોઈ જવાબ દેતા નહોતા। આ મારા મમ્મી પડી ગયા અને એને ખબર છે કે આ લાગી ગયા ઓપરેશન આવશે એટલે આ લોકો તાબડતોબ આવ્યા, નકર 7-8 દિવસ ત્યાં કોઈ જવાબ દેતું નહોતું અમને, બરોબર? ત્યાં રૂબરૂ રજૂઆત કરતા કોઈ જવાબ દેવા હાજર જ કોઈ જવાબ દેવા રાજી જ નહોતું। એ કે અમારે 7-8 નાકા એક આવ્યો ત્યારે અમે કામ કરીએ એવો અમને જવાબ આ લોકો આપતા હતા। તમારી માંગ શું છે? સાહેબ માંગ તો શું હોય ને કે એ લોકોને અમે કીધું હતું કે ભાઈ આ પાણીની લાઈનો અમારે અહીંયા ભૂગર્ભ ગટરની બાજુમાં જ છે, બરોબર? તો તમે આ પાણીની લાઈનો સાથે આ ભૂગર્ભ ગટરની લાઈન તમે નાખી અને આ કારખાનાના જોઈન્ટ આ લોકોના કારખાનાવાળાને તમે દીધા તો ભવિષ્યમાં આ પાણીની લાઈનમાં કલરવાળું પાણી એમાં પડશે। તમારું નામ? મારું નામ દેગડા ગોપાલ નરેશભાઈ દેગડા। અમે અમારા આ લતામાં કોઈ વારવા પણ નથી આવતું અને ઓલો રાજુભાઈ જીત છે ઈ એમ કહે છે કે તમારા લતામાં વારવાનું નથી, અમને ખાલી ખાલી તમતાની ઓથોરિટી આપી છે અને વોર્ડ નંબર 6 કે જ્યાં જી ચૂંટાયેલું છે ઈ લતો જ વારવાનો, તમારા લતામાં અમારે વારવાનું નથી। સવારને આવી ઠંડીમાં સવારને 4 વાગે પાણી આપે છે, પબ્લિક કેટલા વાગે પાણી આપે? 4 વાગે આપે છે અને બીજા લતામાં 12 વાગે પાણી આપે ને અડધી કલાકે પાણી આપે છે અને આનો નથી આપતો। આવી રીતે તમે ક્યાં વેરા ભરો તો હું અમે એમને રહી જઈએ એનો પહેલા મહિનાની વારવાડી ના છોડે તમારું નામ? ઇન્દુબેન ધીરુભાઈ વેગડા। શું સમસ્યા છે તમારે? સમસ્યા ભાઈ આ ગટરની બધી છે, ભૂંગરા નાના નાના મૂકે છે, અમારે પાણીનો નિકાલ ક્યાં કરવો? હવે અત્યારથી જ આ પીંગળ થાય છે અને વર્ષથી આ કાંઈ સાફ કરતા નથી તો અમારે કેને કેવું? કોઈ કર્મચારી આવે તો કઈ જવાબ દેતા નથી, વારંવાર આવે એ જવાબ દેતા નથી। આ ગટર બંધ કરાય, ગટરમાં 1 ફૂટનું નથી આમ ગાળો, અવડાવડા ભૂંગરા બેકા। તમે અત્યારે જો બધા આંબલી શેરીનું પાણી નાકામાં ગળી ગયું તો હવે આમાં કેમ કરવું અમારે? આ કેવો વિસ્તાર? આ ગોંડલ દરવાજો ભણકરવાસ છે તો આવી રીતે કરો તો ભાઈ અમારે કેમ ચોમાવું કાઢવું? હજી તો આખું ચોમાવું આવ્યું નથી, પેલા તો માની આપા નાકું ભરાઈ ગયું છે। મારું નામ ખુરશીદભાઈ ઓસમાનભાઈ ડગદાર। તમારે શું સમસ્યા છે અહીંયા?
અરે આ દરગાહની પાછળથી અમારે જે આ મોટી ગટર છે આખું માણા હમાઈ એવડી છે છેટ હોરાવાડ વિસ્તારના અંદર જેપીડેંગવાળી ગલી અને એ બધી ગલીઓનું તમામ હોરાવાડનું પાણી અમારે અહીંથી નીકળે છે અને વર્ષોથી આ સમસ્યા છે અને આ કારખાનાના બધા પાણી આમાં ભળે છે બરોબર. હવે આ લોકોએ ભૂગર્ભ ગટરના ભૂંગરા નાખ્યા છે પણ ભૂંગરાના અંદર એવું છે કે નાના નાના ભૂંગરા છે એના હિસાબે તમે હમણાં જ હાલ જોયું તમે શૂટિંગના અંદર આપણે જોયું નાકાના અંદર કે હજી તો 4-5 દિવસ થયા છે એટલી વારના અંદર આ બધા ભૂંગરા ભરાઈ ગયા અને એમાંથી કારખાનાનું બધું લાલ પાણી આવ્યું. હવે આના અંદર અમારે આ વિચાર શું કરવો આના હિસાબે અમારે દરગાહના અંદર પાણી આવી જાય છે ઘણીવાર ભૂંગરામાંથી તો અમારે એ બધું ખરાબ થાય છે તો અમારે એ બધું સાફસૂફ તો કરવું ને. અને આ વર્ષોથી અમે કેટલી વાર આ ગટરના વિશે કીધું છે કે ભાઈ આ ગટર બંધ કરાવી દો ને એનું જોઈન્ટ તમે આમ થઈ ગયો પણ આવું કાંઈ થતું નથી. તમે કેને કેને રજૂઆત કરી? અમે ઘણીવાર ઘણા બધા સુધરે સભ્યોથી માંડીને ઘણા બધા મોટા માણસોને આપણે રજૂઆત કરી છે પણ એનો કોઈ નિવેડો કે કાંઈ નિકાલ આવ્યો નથી. સમજી ગયા? તમારી માંગ શું છે? હવે માંગ એવું છે કે આ નાકાવાળા જે બધા કહે છે કે ભાઈ આ ભૂગર્ભ ગટરના તમે ભૂંગરા છે બરોબર એના અંદર તમે જે આ કારખાનાના પાણી ભળે છે એ બધા વ્યવસ્થિત બંધ કરાવી દો. બીજું તો શું હોય આમાં તો કોઈ યારે બાંધવાનું તો થતું નથી. આપણે એને રેગ્યુલર ખાલી રજૂઆત કરી છે કે ભાઈ આનો કાંઈક યોગ્ય નિકાલ થાય અને યોગ્ય નિવેડો આવે એવી રીતે કંઈક સમસ્યાનો હલ કરી દો. બીજું શું?